મિત્રો, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી જેનું રજીસ્ટ્રેશન પ્રોસેસ છે એ 6 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલું હતું, જેની ફાઇનલ મેરિટ યાદી 27 જૂને ડિક્લેર કરવામાં આવવાની છે. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે કે આ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં શેના આધારે પ્રવેશ આપવામાં આવવાનો છે, ત્યારબાદ કુલ કેટલી બેઠકો છે, આનું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે, બરોબર છે. તમામ વિગતો આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ ડિગ્રી ફાર્મસી ડિપ્લોમા ફાર્મસીમાં હોય તેમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ આપણી ચેનલ પર આવતી રહે છે. તો આવી જ માહિતી જાણવા માટે અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, હવે વિડીયો જોઈએ. હવે જો અહીંયા એક આર્ટિકલ આવ્યો છે ન્યૂઝપેપરમાં, એની વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે ગત વર્ષે બંનેની કુલ 11,000 બેઠક સામે 9,000 ને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો ટોટલ કેટલી બેઠક છે મિત્રો? 11,000 બેઠક છે, જેમાં માત્ર 9,000 વિદ્યાર્થીઓને પ્રવેશ જે છે આપવામાં આવ્યો હતો. ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીમાં બોર્ડના 50% અને ગુજકેટના 50% ના આધારે પ્રવેશ આપવામાં આવશે, બરોબર. તો મિત્રો, આ જે ડિગ્રી ફાર્મસી ડિપ્લોમા ફાર્મસીમાં લાયકાત પ્રમાણે અહીંયા તમને લખ્યું છે કે 12 સાયન્સ પાસ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીમાં થિયરીના પર્સન્ટાઇલના 50% વેટેજ અને ગુજકેટના 50% પર્સન્ટાઇલના વેટેજના આધારે મેરિટ જે છે તૈયાર કરવામાં આવશે. જેમાં લખ્યું છે કે અહીંયા લખ્યું છે કે 156 કોલેજની તમને દેખાતું હશે કે 12,000 બેઠક પર પ્રવેશ માટેની જાહેરાત કરવામાં આવી છે. ઓકે, તો ડિગ્રી ફાર્મસી ડિપ્લોમા ફાર્મસીની કુલ કેટલી કોલેજ છે? 156 કોલેજની 12,000 બેઠક છે, બરોબર. તેના પર પ્રવેશની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષાના સાયન્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજીની લેખિત પરીક્ષામાં થિયરીમાં મેળવેલા પર્સન્ટેજના 50% અને ગુજકેટમાં મેળવેલા પર્સન્ટેજના 50%. એટલે કે મિત્રો, તમે જે 12મા ધોરણની બોર્ડની એક્ઝામ આપી છે એના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ જે પણ તમે એબી અથવા તો એબી ગ્રુપ હોય, બરોબર છે, તો એના જે થિયરીના પર્સન્ટાઇલ છે અને ગુજકેટના પર્સન્ટાઇલ છે, બરોબર છે, એના 50-50 મળીને તમારું મેરિટ જે છે તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ લખ્યું છે કે ગયા વર્ષે 11,000 બેઠક સામે 9,000 જ એડમિશન થયા હતા, બરોબર છે, અને આ વર્ષે પ્રક્રિયામાં પણ 10 થી 20% બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે, બરોબર. એટલે બેઠકો સામે વિદ્યાર્થીઓની સંખ્યા પણ કેટલી છે? કુલ ઓછી છે. અને 6 એપ્રિલ થી શરૂ થયેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા 15 જૂને સાંજે 5 વાગે પૂરી થશે, જ્યારે ગુજકેટ આધારિત પ્રોવિઝનલ મેરિટની જાહેરાત 22 જૂને કરાશે, બરોબર. એટલે જે પ્રોવિઝનલ મેરિટની જાહેરાત જે છે 22 જૂને કરવામાં આવશે અને ચોઇસ ફિલિંગ અને તેમાં ફેરબદલ કરવાની તારીખ 22 થી 25 જૂન સુધીની રાખવામાં આવી છે અને ફાઇનલ મેરિટની 27 જૂને જાહેર કરી દેવામાં આવશે. એટલે કે તમારું જે ચોઇસ ફિલિંગ છે એ 22 થી 25 જૂન દરમિયાન ચાલશે, બરોબર. અને જે રજીસ્ટ્રેશનની મુદત છે એ 15 જૂન સુધી છે. તો આ ખાસ વિદ્યાર્થીઓ યાદ રાખે, બરોબર. તો તમારે રજીસ્ટ્રેશન જે છે વહેલી તકે પતાવી દેવાનું છે અને આની જે ખાલી પડેલી જે બેઠકો જે છે એ આ વર્ષે પણ જે છે એમાં એડમિશન આપવામાં આવશે. તો આ વિદ્યાર્થીઓ માટે તમારા માટે સારા સમાચાર છે. ઓકે, તો આ આધારે જે છે મેરિટ તૈયાર કરવામાં આવશે. કોઈ પણ કન્ફ્યુઝન મને કોમેન્ટમાં જરૂરથી કહેજો, હું એનો આન્સર જરૂરથી આપીશ. તો ચાલો મિત્રો, આ મારે અપડેટ આપવાની હતી. તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારા સુધી પહોંચતી રહે. ઓકે, તો મળીએ છીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.